નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટથી આજી ડેમ નજીક. મિત્રો, એક ભવ્ય કુવાવાળા હનુમાન દાદાનું મંદિર આવે છે. મિત્રો, જો અહીંયા પાછળ તમે જોઈ શકો છો, બેનરમાં બોર્ડ મારેલું છે, સ્વયંભૂ હનુમાન દાદા પ્રગટ થયા છે, જે કૂવામાંથી પ્રગટ થયા છે. તો આજે આપણે તે મંદિરની સંપૂર્ણ માહિતી આપશું ને આપણે તમને સરસ મજાના મિત્રો દર્શન કરાવશું. જો મિત્રો, અહીં લખેલું છે રામેશ્વર મહાદેવનું મંદિર અને કૂવાવાળા હનુમાનજીનું મંદિર, મહંત શ્રી રામસેવક દાસ બાપુ. અને જો આ રાજકોટના જીએડીસીની નજીક જ મિત્રો જો આ કૂવાવાળા હનુમાનજીનું મંદિર છે, જે કહેવાય છે કે મિત્રો જો કૂવામાંથી હનુમાન દાદા પ્રગટ થયા હતા. અને એમના મંદિરનું નામ પણ મિત્રો જો કૂવાવાળા હનુમાન તરીકે દાદા પૂજાય છે. જો અહીંયા ગૌસેવા છે, પણ ગૌશાળા છે, અને ગૌશાળા મિત્રો જો સેવા પણ આપે છે. અને દર શનિવારે મિત્રો જો નાના નાના બાળકોને બટુક ભોજન કરાવતા હોય છે. દર્શક મિત્રો, આપણી સાથે છે શાસ્ત્રીજી મનોજકુમાર જાનીજી, કથાકારશ્રી છે. તો આપણે વધુ માહિતી તેમની પાસેથી લેશું. તો મંદિરની થોડીક માહિતી આપજો દાદા. હા, બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય, રામેશ્વર મહાદેવ કી જય, કુવાવાળા હનુમાનજી મહારાજ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ખાસ તો એ છે કે સનાતન ધર્મની અંદર કે જે ચારો યુગ પરતાપ તુમારા, હે પ્રસિદ્ધ જગત ઉજિયારા. જે હનુમાનજી મહારાજ એવા છે કે 4 યુગની અંદર છે. પણ ઘણા હનુમાનજી મહારાજ એવા છે કે દાખલા તરીકે આપણે જોઈએ કે કષ્ટભંજન હનુમાનજી મહારાજ, અને એવા જ રાજકોટમાં પણ ઘણા હનુમાનજી મહારાજ છે. એક તો આખા વિશ્વમાં પ્રખ્યાત એવા રાજકોટમાં એક એવા હનુમાનજી છે કે સુતા હનુમાનજી છે. સુતા હનુમાન, હા, કોઠારિયા રોડ ઉપર છે. અને બીજા એક હનુમાનજી એવા છે કે આને કૂવાવાળા હનુમાનજી તરીકે આપણે ઓળખીએ. હા, કૂવો છે. પણ કૂવાની અંદરથી જે નીકળેલા હનુમાન એટલે એ એવા ચમત્કારી છે કે આપણે એનો જો અનુભવ કરીએ ને તો ખબર પડે. બરાબર. તો એવા હનુમાનજી મહારાજનું અહીંયા મંદિર છે, અને આપે પણ મંદિરમાં દર્શન કર્યા હશે. હા, પણ જે મૂર્તિ છે ને એ તો પ્રતિષ્ઠિત કરેલી છે, પણ જે નાની એક મૂર્તિ છે અંદર, જે અંદર બેઠી છે, એ જ કૂવામાંથી નીકળેલા હનુમાનજી મહારાજ છે. તો એવા હનુમાનજી મહારાજ એવા છે કે જેની કોઈ માનતા કરે સાચા દિલથી, કે એવી માનતા કરે કે ભાઈ અમારું આ મનોકામના પરિપૂર્ણ થાય, પણ એવી છે કે ભગવાન ચમત્કારિક નથી, પણ ભક્તોના ભાવ જોતા હોય છે. શ્રદ્ધાથી જ આવે. શ્રદ્ધા હોય તમારી તો ગમે ત્યાંથી ભગવાન તમારું કામ કરે ને કરે. એવા હનુમાનજી મહારાજ અહીંયા કૂવામાંથી પ્રગટ થયેલા છે. તો એને પ્રતિષ્ઠિત કરેલા છે હનુમાનજી મહારાજને. પણ બીજું કે હું તો કથાકાર તરીકે અહીંયા ફરજ બજાવું છું, અને સાચા તો અહીંયા જે મંદિરની દેખરેખ, એની સેવા પૂજા હનુમાનજી મહારાજની, સાથે સાથે સનાતન ધર્મની ગાવો વિશ્વસ્ય માતર, જે ગાય માતાની સેવા થાય છે. તો જોઈને આખા વિશ્વને પણ આપણને પણ એવો અહેસાસ થાય કે જ્યાં ગાયોની સેવા થાય ને ત્યાં ભગવાન કહેવાય છે કે કૃષ્ણ પરમાત્માથી માંડીને 33 કરોડ દેવતા ત્યાં વાસ કરતા હોય છે. તો એવી ગાય માતાની સેવા થાય છે. અને દર વર્ષે એક અહીંયા કથાનું આયોજન થાય છે. બરાબર. અથવા સર્વ પિતૃ મોક્ષાર્થે, કે જે લોકો એવા પિતૃ કે જે અવગતિએ ગયા હોય એના માટે અહીંયા બાપુ છે, એનું નામ છે રામસેવક દાસ બાપુ છે. એ અહીંયા સેવા પણ કરે છે અને એ કથાનું આયોજન કરે છે. કે જેના પિતૃને સદગતિ માટે પણ દર ચૈત્ર માસની અંદર હનુમાન જયંતિ, રામનવમીથી માંડી અને હનુમાન જયંતિની આજુબાજુ એની પૂર્ણાહુતિ હોય છે. ત્યારે એવું પણ બધાને અહીંયા પણ ભોજન પણ ચાલુ હોય છે. હા, બટુક ભોજન નહીં, ત્યારે ભોજન હોય, જે કથામાં આવે એ લોકોને ભોજન જમવાનું હોય. પછી એવો નિર્ણય કર્યો આ વર્ષેથી 2000 વિક્રમ સંવત 2082થી મારો સંકલ્પ એવો હતો, અને મારા મિસિસ પણ, કે મારા ધર્મપત્ની દમયંતીબેન મનોજકુમાર જાની, એ પણ એવા સારા કથાકાર છે. હાલમાં એની કથા ગૌશાળાના લાભાર્થે મોરબીમાં બસ સ્ટેન્ડ પાસે ચાલે છે, જો નવા બસ સ્ટેન્ડ પાસે અટન ચાલુ જ છે હાલમાં આજની તારીખે. પણ સંકલ્પ એવો કર્યો કે ભાઈ આવક આવે છે આપણને, તો બધાનો અધિકાર છે કે કોઈ પણ કાર્યની અંદર તમે 10મો ભાગ ધર્મ માટે આપણે વાપરવો જોઈએ. બરાબર છે, સાચી વાત. બરાબર, કોઈ પણ માનને. પણ ધર્મ કાર્ય માટે વાપરેલો જે ભાગ છે 10મો ભાગ, એ તમને ઘણા રોગ ભય દોષમાંથી મુક્ત કરે છે. અમારી ગણતરી એવી છે. પછી તો જે જેની મતિ ગતિ અને સન્મતિ ઉપર હોય છે. અમે આ વર્ષેથી એવો સંકલ્પ કર્યો કે ભાઈ થોડામાંથી થોડું પણ આપણે ક્યાંક આપીએ. પણ ક્યાં આપવું? સમુદ્રમાં કદાચ એક લોટો નહીં, પણ કદાચ કરોડો બેડા નાખી દેશું તો સમુદ્રને ફેર નથી પડવાનો. પણ બાજુમાં ઊભેલા કોઈ તરસ્યા લોકો હશે એને આપશું ને તો એની જરૂર બધાને ફાયદો થશે. અમે એવો વિચાર કર્યો કે રામસેવક દાસ બાપુ તન મન અને ધનથી
કોઈ પણ પ્રકારની એને એવી આવક નથી કે ભાઈ ભક્તો કે સેવકો કોઈને આપી જાય છે. સાચી વાત છે. પણ અમે એવું કર્યું કે ભાઈ આશ્રમમાં આજુબાજુમાં અહીંયા ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે. ઇન્ડસ્ટ્રી એરિયા. અહીંયા મીડિયમ વર્ષના લોકો પણ અહીંયા રહે છે, પણ નાના નાના બાળકો આપણે એવું વિચાર કર્યું કે દર શનિવાર હનુમાનજીનો વાર છે, તો દર શનિવારના દિવસે આપણે અહીંયા બટુક ભોજનનું આયોજન કરીએ. બરાબર. દાતા મળે કે ન મળે, પણ કે જો આજના દિવસે, આજની તારીખ લગભગ 20 છે ને આજે? હા, 20 તારીખ. હા, આજે 20 તારીખ 20/12/2025 અને શનિવારના દિવસે આજે કોઈ બ્રાહ્મણ પરિવાર આજે ભૂંગળા અને બટેકા સરસ મજાનો અહીંયા બાળકોને જેમ બહાર મળે છે એવા અહીંયા આપ્યા છે. એને સેવા માટે અમારા દેવુમાં છે, એ તત્પર સેવામાં હોય છે. બરાબર. કોઈ પણ પ્રકારની સેવા હોય તો દેવુમાં અને અમારા વર્ષાબેન. અને દર શનિવારે કઈ કઈ પ્રસાદી બટુક ભોજન આપો છો? દર વર્ષે જો કોક દાતા મળી જાય તો હમણાં 1-2 શનિવાર પહેલા તો એને પફની પ્રસાદી આપી હતી. પફ આપ્યા હતા બાળકો માટે, બચુક ભોજન માટે. પછી બાળકોને ક્યારેક ગુંદી ગાંઠિયા, ચણા બટેકાનું શાક સાથે કોઈ પણ વસ્તુ અમે આપવા માટે તત્પર હોય છે. પણ છોકરાઓ અહીંથી દાખલા તરીકે અમે વિચારી કે ભૂખા ન હોવા જોઈએ, જવા ન જોઈએ. અમારો ભાવ હંમેશા એવો હોય છે કે 100-200 કે ગમે એટલા છોકરાઓ આવે પણ અહીંથી કંઈક લઈને જવા જોઈએ. એવા અમે ભાવથી અહીંયા બટુક ભોજન ચાલુ કર્યું છે. પણ દાતાઓને પણ સામેથી એવું લાગે છે કે ના ના, આ ખરેખર અહીંયા સાચું છે. તો દર શનિવારે કોક દાતા અડધા મળી જાય છે, તો એમ કે ગુંદી ગાંઠિયાના છે પણ શાક નહીં, તમે બનાવી લેજો, તો આપણે થોડુંક આપણે પણ કરી લઈશું. એમાં રામસેવક દાસોનો બાપુનો પણ મોટો ફાળો હોય છે. એમ કહે છે કે મહારાજ, અમે પણ એવી તત્પર હોય છે કે કદાચ કોઈ દાતા નથી મળ્યા તો અમે પણ આપવા માટે અહીંયા તૈયાર હોય છે. આપણે ત્યારે જ રહેવાનું છે કે આજ દાતા શનિવારે નથી મળ્યા તો આપણે આપવા માટે તૈયાર જ હોય છે. અમારી તૈયારી હોય જ છે. પછી કોઈ પૌવા બટેકા આપી દઈએ બાળકોને, જે નાના નાના બાળકો જમી શકે એવા જ બાળકોને આપણે આપી છીએ. એવું કેમ કે બહુ તીખું બનાવતા નથી. શું કામે કે બાળકો છે એ બહુ તીખું ન ખાઈ શકે. અહીંયા આપણે નાની એવી બાપુ ગૌશાળા પણ આપણે જોઈ રહ્યા છીએ મંદિર પટાંગણમાં. હા, તો એના વિશે શું કહેશો? હા, ગાયો માટે તો એવું છે કે જો આપણે સનાતન ધર્મમાં એવું લખ્યું છે, આપણા ધર્મમાં, હિન્દુ સંસ્કૃતિમાં, સનાતનમાં, કે ઘરે ઘરે ગાયો હોવી જોઈએ. ગાય હોવી જોઈએ, ઘરે ઘરે હોવી ગાય જોઈએ. માતા. એટલે જ શાસ્ત્રમાં કીધું છે કે તમે જમો ને તોય કીધું છે કે પહેલી રોટલી ગાય માટે જ આવી જોઈએ અને છેલ્લી રોટલી કૂતરા માટે જ આવી જોઈએ. પણ એવું આપણા ફ્લેટમાં રહેતા હોય, કોઈ નાના 500 વારના મકાનમાં રહેતા હોય તો ગાયો રાખવાની આપણી પાસે સગવડતા નથી હોતી. બરાબર. તો જ્યાં અહીંયા બાપુ ગાયની સેવા કરે છે તો અમે એવું વિચારીએ કે જ્યાં જ્યાં કોઈ પણ આની કોઈ પણ જગ્યાએ પાંજરાપોળ હોય કે ગૌશાળા ચાલતી હોય, ત્યાં તમારું થોડું 10માંથી 10મો ભાગ પણ ગાયો માટે જાય એવી અમે અપીલ બધાને કરવા માગીએ છીએ કે ગાયો માટે વાપરો. જો ગાયું બચશે ને તો આખો સનાતન ધર્મ બચી જવાનો છે. બીજું ન બચે તો આપણે બહુ નથી જોતા. અને બાપુ જરાક આપણે જે મંદિર છે આપણું એક ઔદ્યોગિક વિસ્તારમાં છે. હા. તો જે લોકો આપણા વિડીયોના માધ્યમથી અહીંયા દર્શન કરવા આવવા માંગતા હોય તો એ લોકોને જરાક એડ્રેસ જણાવી દેજો ને. હા, એડ્રેસ છે એવું છે અહીંયા. એક તો રામેશ્વર મહાદેવનું મંદિર, બરાબર, અને બીજું તો કુવાવાડા હનુમાન તરીકે આ પ્રખ્યાત છે આ જગ્યા. બરાબર. પછી ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર આ બાલાજી પાર્ક કહેવામાં આવે છે. બાલાજી પાર્ક. બરાબર. હા, તો ત્યાં આ હનુમાનજીનું મંદિર બિરાજમાન છે, બાપુનો આશ્રમ છે. અને આશ્રમ તો નથી, એક પ્રકારની સેવા પ્રવૃત્તિ જ છે. બરાબર. અને અહીંયા બાપુ ભગવાન રામેશ્વર મહાદેવ, કુવાવાડા હનુમાનની સેવા અને ખાસ કરીને ગાયોની સેવા, અને દર શનિવારે જે બાળકોની અંદર ભગવાન સ્વરૂપ સેવા, બટુકોની સેવા, તો સેવા જ કહીએ આપણે, કોઈને આપી તો શકતા જ નથી. આમાં સેવા કરીએ છીએ કે બટુકોને આપીને, પણ જે કાંઈ અમે આપીએ છીએ અમે સેવાના ભાવથી જ આપીએ છીએ. મિત્રો, આપણે તમે અવાજ સાંભળી શકશો કે મંદિરની આજુબાજુમાં આખો ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે અને કારખાનાનો પણ અવાજ આવતો હોય છે તમને. આ મંદિર એટલું જૂનું છે પણ લગભગ આપણા રાજકોટમાં કોઈને ખબર નથી કે આવું એક હનુમાન દાદાનું મંદિર છે, જે કુવાવાડા હનુમાન તરીકે દાદાનું મંદિર પાછળ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને સરસ મજાની આપણને માહિતી પણ આપણને પૂજારી છે આપણે કથાકારશ્રી આપી છે. બીજું શું કહેશો દાદા? બીજું તો જો કહેવાનું તો ઘણું બધું છે માધ્યમ દ્વારા. બરાબર. ખાસ તો સનાતન ધર્મીઓ જે આપણે સંસ્કૃતિને આપણે માને છે એને એટલું જ કહેવાનું છે કે ભગવાન આપણને 100 રૂપિયા આપે તો એમાં 10મો ભાગ આપણા ધર્મ માટે વાપરો, ખાસ બધાય માટે. તો એના માટે અમારો સંકલ્પ એવો છે, એવું નથી કે આ કુવાવાડા હનુમાનને જ કે આ જ જગ્યાએ તમે આપવા તત્પર બનો, પણ કોઈ પણ તમારા આજુબાજુમાં આવે, કોઈ ગાયની સેવા, કોઈ કૂતરાઓની, કોઈ અભ્યાગતની સેવા કરતા હોય. અટાણે તો એવું છે કે ભાઈ કોઈ એવા
કહેવાય છે કે ઠંડીમાં ઠૂઠરાતા હોય છે, કાંઈ ઓઢવાનું નથી, આકાશ ઉપર હોય છે, નીચે જમીન જ હોય છે એની પાસે, એને પણ આપો. પણ કાંઈક ને કાંઈક જો આપણે આપવા શીખશું, તત્પર બનશું, તો આપણી પ્રેરણાથી બીજાને પણ આવો લાભ મળે. ખાસ તો એક જ કહેવાનું છે કે જો આપણે ક્યાંક દાન આપશું, દેવાવાળા ઘણા છે પણ કરવાવાળા કોઈ નથી, ખાસ તો એ કહું છું. પણ ક્યાં દેવું છે ને એ આપણને હજી ખબર નથી પડતી. સરસ આપણને કથાકંત્રીએ વાત કરી છે, કારણ કે ગૌદાન એ મહાદાન કહેવાય છે, સૌથી મોટું દાન ગૌદાન છે. અને નાના નાના બાળકો જે અહીંયા આવતા હોય બટુકો, તેમને પણ સરસ મજાની દર શનિવારે પ્રસાદી આપવામાં આવે છે. આપણે વિડીયોમાં માધ્યમથી પણ તમને દેખાડ્યું. અને દર શનિવારે અહીંયા બટુક ભોજન કરાવે છે. તો બટુક ભોજન જ કેમ દાદા? બટુક ભોજનનું કારણ એવું છે, એક તો નાના નાના બાળકો, બટુકોમાં શું આવે છે કે નાના બાળકો હોય છે, નાની નાની બાળાઓ હોય છે. બાળાઓનું મહત્ત્વ એવું છે કે કોઈ પણ નાની દીકરી, કેમ કે જે દીકરી છે ને ખરેખર તો આપણી મા સ્વરૂપ જ છે. બાળકો તો ભગવાનના સ્વરૂપ, ભગવાન, બાળકો અને દીકરી ભગવાનના સ્વરૂપ છે. તો એના માટે મેં પહેલાંય કીધું કે બાળકો જમશે ને તો કોઈ દી ખારું તીખું મોરું નહીં બોલી શકે. સાચી વાત દાદા. અને જ્યારે જ્યારે આપશો ને એ રાજી થઈને જ જવાના છે, ખુશ થઈ જશે. અને કોઈક સમજુ વ્યક્તિ હશે એ જો જમશે તો એમ કહે છે આમાં ખારું હતું, આમાં મોરું હતું, એ થોડાક બાના પણ કાઢી છે આપણા જેવા બધા મોટા. પણ જે બાળકો હશે એ કોઈ દી કોઈ બાનું નથી કાઢતો. એટલે જ બાળકોમાં ભગવાનનું છે, એટલે ભગવાનની બાળ લીલા પ્રખ્યાત છે. ભગવાન કૃષ્ણ પરમાત્માની બાળ લીલાનું મહત્વ એટલે જ આપ્યું છે કે ભગવાને બતાવ્યું છે કે બાળકોમાં ભગવાનનો વાસ હોય છે. એટલે ભગવાનને હોવા છતાં એ બાળકોમાં રોયા, બધુંય કર્યું ભગવાને. એટલે જ બાળકોનું બટુક ભોજનનું અમે મહત્વ વધારે સમજીએ છીએ કે બાળકો જમશે તો જે દાતાઓ છે અથવા તો અમે છે, અમારા રૂપિયા ક્યાંક એવું લાગે કે ક્યાંક આપણે સારા કાર્ય માટે વાપરી છે, એવું અમે અમારા ભાગ્યને અને અમારા જીવનને ધન્ય અનુભવીએ છીએ આ બાબતમાં. મિત્રો, આપણે ઘણી જગ્યાએ આપણે મંદિરના માહિતી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ, પણ આ મંદિરે આપણે જોયું કે દર શનિવારે નાના નાના બાળકોને બટુક ભોજન કરાવે છે. તમારે યથાશક્તિ પ્રમાણે જો અહીંયા દાન પુણ્ય કંઈ કરવું હોય, નાના બાળકોને બટુક ભોજન કરાવવું હોય તો અહીંયા તમે મંદિર આવી શકો છો. રાજકોટના આજીડેમ નજીક જે આજી ઇન્ડસ્ટ્રીઝ છે, આજી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય ને દાદા? આને તો હું માંડા ડુંગર કહેવામાં આવે છે. હા, આજી નહીં, આજી તો થોડુંક આગળ આવી જાય. અને માંડા ડુંગરથી આ વિસ્તાર પ્રખ્યાત છે. પછી જેકે રેસિડેન્ટથી સામેનો તરત જ રસ્તો અહીંયાથી બાલાજી પાર્ક પડે છે. હા, બોર્ડે આપેલું છે, ત્યાંથી કોઈ આવે. કેમ કે આમથી કોઠારી રોડથી તમે આવો કે રિંગ રોડ ઉપરથી, પછી ત્યાં ઢાળીઓ આવે છે. ઢાળિયાથી ઉતરીને જેકે ઇન્ડસ્ટ્રીથી બાજુમાં જ એક બોર્ડ મારેલું છે, રામેશ્વર મહાદેવજી અને કુવાવાડા હનુમાન તરીકે. હા, ખૂબ ખૂબ આભાર દાદા, તમે સરસ મજાની મંદિરની માહિતી આપી અને સરસ જાણકારી આપી. બસ, જય કુવાવાડા, જય કુવાવાડા હનુમાન, રામેશ્વર મહાદેવ કી જય.